માતાજીની લાપસી સરળ રીતે કઈ રીતે બનાવવાની તે રીત હું તમને આજે બતાવું છું. કુકરમાં ઝડપથી બની જાય છે. સૌ પ્રથમ આપણે લાપસી બનાવવા માટે જોઈશે 1 વાટકી પાણી, 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ગોળ અને ઘી જરૂર પ્રમાણે. સૌ પ્રથમ આપણે એક તપેલી લઈ એમાં પાણી નાખી ગોળ એમાં ઉમેરી દેવાનું. પછી આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાની તપેલી. લોટ આમાં નાખીને એમાં આપણે ઘીનું મોણ દેવાનું છે. મુઠ્ઠી પૂરતું મોણ દેવાનું છે ઘી. તેલ નાખવું હોય તો તેલ બી નાખી શકાય, પણ હું ઘી નાખું છું. ગોળ અને પાણી મિક્સ કરીને ગરમ કરી નાખવાનું. આવી રીતના ગોળ ઓગળી જાય ત્યાં સુધી રાખવાનું પાણી ગરમ કરીને. ગોળ ઓગળી ગયો છે. હવે આપણે કુકર લઈને કુકરમાં લાપસી બનાવવાની છે. આ પાણી ગાળી લેવાનું. એમાં કોઈ કચરું હોય તો નીકળી જાય ગવણીમાં. આપણે થોડું ઘી નાખી દેવાનું. 2-3 ચમચી ઘી નાખી દેવાનું એટલે આપણી લાપસી એકદમ છૂટી છૂટી થશે. હવે લોટ બધો આમાં નાખી દેવાનો. વેલણ લઈ બધો લોટ એમાં પાથરી દેવાનો. ધીમા ગેસે એને દેવા દેવાનું 10 મિનિટ માટે. અને ઢાંકણ બંધ કરી દેવાનું. દસ મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. હવે તેને વેલણ લઈને હલાવી લઈશું. ગેસ ચાલુ કરી કઢાઈ મૂકીને આપણે તેમાં ઘી નાખીશું. તમારે જેટલું નાખવું હોય એટલું નાખી શકાય, વધઘટ કરી શકો. લાપસી એમાં નાખી દેવાની. ગેસ ધીમો રાખવાનો.
જોઈ શકો તો છે દાજી નથી, નીચેથી તળિયું એવું રહ્યું છે. આવી રીતના સાતળી લેવાની ઘીમાં. આપણી લાપસી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ છોટી છોટી છે. માતાજીને ભરવા માટેની લાપસી તૈયાર છે.